નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું મગફળી અને કપાસ. આ ચોમાસુ પાક એવા છે કે જે આપણે તેમાં નિંદામણ ખૂબ જ થતું હોય છે, કારણ કે વરસાદનું કાંઈ નક્કી ના હોય. વરસાદ ગમે ત્યારે પડતો હોય છે અને વરાપ ના આપે તો જે નિંદામણ હોય છે તે વધારે તેમાં જોવા મળતું હોય છે અને આપણે નિંદામણ તેને દૂર કરી શકતા નથી. ત્યારે ખેડૂત શું કરતા હોય છે કે તે જે દવા હોય છે તેના ઉપર નિર્ભર રહેતા હોય છે, પરંતુ આપણે એક સારી એવી દવા જો આપણે મળી રહે તો તે જે નિંદામણ હોય છે તેનો પણ નાશ કરી શકીએ અને આપણા પાકની અંદર નુકસાન પણ થતું નથી. તો ખાસ કરીને આજે આપણે મગફળી અને જે કપાસ છે તે મુખ્ય આ આપણા જે ચોમાસુ પાક છે તેના નિંદામણ નાશક દવા વિશે વાત કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો. તો ખેડૂત મિત્રો, પહેલાં આપણે વાત કરીએ મગફળીના નિંદામણ વિશે. તો તેમાં આપણે વાત કરીએ તો ટાટાનું એનજીપ જે આવે છે તે અમે ગયા વર્ષે પણ વિડીયો બનાવેલો છે અને તેનું રિઝલ્ટ અમે ખુદ જોયેલું છે. તો તેનું રિઝલ્ટ ખૂબ જ સારું છે અને લગભગ પ્રકારના નિંદામણ આવે છે તેનો તે નાશ કરે છે. તેથી આપણે ટાટાનું એનજીપ છે તેનો ઉપયોગ કરવો જરૂરી છે. અને તેના ડોઝની વાત કરીએ તો જે 15 લીટર પાણીનો આપણે જે પંપ હોય તેમાં 40 ml સ્પ્રે કરવો જરૂરી હોય છે. અને ખાસ ધ્યાન એ રાખવાનું હોય કે કોઈ પણ પ્રકારની દવા આમની સાથે આપવી નહીં. એટલે ઘણા ખેડૂતો હોય છે કે આની સાથે આપણે ટોનિક વાપરતા હોય છે અથવા કીટનાશક દવાનો ઉપયોગ કરતા હોય છે. તો આપણે કોઈ પણ પ્રકારની જે દવા હોય છે તે આની સાથે મિક્સ કરવી નહીં. નિંદામણ નાશક દવા જ્યારે પણ આપણે છંટકાવ કરતા હોય કોઈ પણ પ્રકારના પાકમાં, ત્યારે ફક્ત ને ફક્ત નિંદામણ નાશક દવા જ હોવી જરૂરી હોય છે અને તેમની સાથે કોઈ પણ બીજા પ્રકારની દવા હોવી જરૂરી નથી, કારણ કે તો જ રિઝલ્ટ આપણે મળતું હોય છે. તો એક આ ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ કે જે ભેજ હોય, આપણા જમીનની અંદર ભેજ હોવો જરૂરી છે અને વાતાવરણમાં જો ભેજ હોય, વરસાદ જેવું વાતાવરણ હોય અને તો આપણે એક ખાસ કરીને તો જોઈએ તો રિઝલ્ટ વધારે મળતું હોય છે. તો એ પણ એક યાદ રાખવાનું કે આપણે જ્યારે વાતાવરણમાં ભેજ હોવો જરૂરી છે, આપણા ખેતરની અંદર પણ નમી હોય, ત્યારે જો આપણે સ્પ્રે કરીએ તો વધારે પૂરતું રિઝલ્ટ આપણે મળતું હોય છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ કપાસની અંદર નિંદામણ નાશક દવા વિશે. તો તેમાં આપણે જોઈએ તો કે બાયર કંપનીનું ગાસા નામથી આવે છે. તો તે પણ એક સારામાં સારું રિઝલ્ટ આપે છે. આ દવાના 2 કન્ટેનર છે, એટલે કે જો આ દવા તમે સ્પ્રે કરો તો જે આપણે આમની પહેલાં આપણે 2 દવા એટલે કે 2 કન્ટેન મિક્સ કરીને પછી સ્પ્રે કરતા તો જ આપણા નિંદામણ છે તે દૂર થતા. પરંતુ જે બાયર કંપનીનું ગાસા છે તેનો ઉપયોગ કરો તો કોઈ પણ બીજી અન્ય કોઈ દવા આની સાથે મિક્સ કરીને વાપરવી પડતી નથી. એટલે કે જે આપણે આ એક જ દવા લગભગ પ્રકારના જે નિંદામણ છે તેનો નાશ કરતી હોય છે. અને ડોઝની વાત કરીએ તો 2 ml 1 લીટર પાણીની અંદર સ્પ્રે કરવાનો હોય છે અને 1 એકરની વાત કરીએ 400 ml સ્પ્રે કરવાનો હોય છે. તો ખાસ કરીને આ ડોઝ આપણે યાદ રાખવાનો છે અને આમની સાથે કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ કરવાનો નથી. અમે પહેલાં કહ્યું તેવી જ રીતના આ દવામાં પણ આપણે કોઈ પણ પ્રકારનો દવાનો સ્પ્રે કરવાનો નથી. અને રિઝલ્ટની વાત કરીએ તો નિંદામણ 3 થી 4 પાનના હોવા જરૂરી હોય છે. એટલે મોટા નિંદામણ હોય તો આ દવા વધારે કામ કરતી હોય છે. અને સ્પ્રે ક્યારે કરવો જોઈએ તો કે જમીનમાં ભેજ હોવો જરૂરી છે. બીજા નંબર ઉપર સવારે અથવા સાંજે 4 વાગ્યા પછી આપણે સ્પ્રે કરવો જરૂરી હોય છે અને વાતાવરણમાં ભેજ હોવો જરૂરી છે. તો ખાસ આ કાળજી રાખી અને ત્યાર પછી આપણે જો સ્પ્રે કરવામાં આવે તો વધારે પૂરતું રિઝલ્ટ મળતું હોય છે. ખાસ કરીને કે આપણે ખેડૂત હોય છે કે વધારે જો તમને નિંદામણ દેખાતું હોય તો તમે ડોઝ પણ વધારી દેતા હોય છે, પરંતુ વધારે ડોઝ આપવાથી આપણા પાકને પણ નુકસાન થતું હોય છે. તેથી ડોઝ હોય છે તે પરફેક્ટ આપવો જોઈએ અને આપણે 15 લીટર કે 20 લીટરનો પંપ હોય તેમાં આપણે પરફેક્ટ ડોઝ આપી અને જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે જો આપણે નિંદામણ નાશકનો દવાનો સ્પ્રે કરીએ તો વધારે રિઝલ્ટ મળતું હોય છે. તો મગફળી અને જે કપાસ છે તેમાં આ રીતનો ડોઝ આપીશું તો ખાસ કરીને આપણે એક વધારે રિઝલ્ટ મળશે અને ખાસ કરીને નિંદામણનો પણ નાશ થશે. વિડીયો મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. સાથે સાથે અમારા ચેનલની અંદર તમે હજી સુધી જોડાણા નથી તો વિડીયોની નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ વાળું બટન છે તેને દબાવી અમારી સાથે જોડાઈ જાજો. વિડીયોમાં બસ એટલું. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.